ગુજરાતના એક નાના ગામમાં કમળાબા રહેતા. તેમનો એક જ દીકરો હતો અને જેનું નામ હતું રીતેશ. કમળાબાએ પોતાના પતિને ઘણા વર્ષો પહેલા ગુમાવ્યા હતા અને ત્યારથી જ તેમણે મજૂરી કરીને લોકોના ઘરોમાં કામ કરી પોતાના સપનાઓનો ત્યાગ કરીને પોતાના દીકરા એટલે કે રીતેશને ભણાવ્યો હતો. અને જ્યારે રીતેશ નાનો હતો ને ત્યારે કમળાબાએ ઘણી વખત ભૂખ્યા સૂઈ જઈને પણ દીકરાને ક્યારેય ભૂખ્યો સુવડાવ્યો જ નહીં. અને આવી રીતે સમય પસાર થતો ગયો. રીતેશે ખૂબ મહેનત કરી અને શહેરની મોટી કંપનીમાં તેમને નોકરી મળી. આખું ગામ ખુશ હતું. કમળાબાની આંખોમાં ખુશીના આંસુ હતા. તેમણે ભગવાનનો આભાર માન્યો અને દીકરો શહેર ગયો. અને શરૂઆતમાં તો રોજ ફોન આવતો કે માં તમે જમી લીધું, મમ્મી તમે દવા લીધી, મમ્મી હું આવતા રવિવારે આવી જઈશ. પણ થોડા જ મહિનામાં બધું જ બદલાઈ ગયું. હવે તો ફોન પણ ઓછા થવા લાગ્યા અને પછી અઠવાડિયામાં એકવાર આવવા લાગ્યો ફોન અને પછી તો મહિનામાં એકવાર. અને એક દિવસ કમળાબાએ જાતે જ ફોન કર્યો કે બેટા કેમ છે? રીતેશે ઉતાવળમાં જવાબ આપ્યો અને બોલ્યા કે મમ્મી હું મીટિંગમાં છું, પછી વાત કરું. અને આવી રીતે ફોન એમણે કાપી નાખ્યો. કમળાબાએ થોડા સમય સુધી તો મોબાઈલને જોતા રહ્યા અને તેમણે ધીમેથી તેમણે કહ્યું કે ભગવાન મારો દીકરો બહુ મોટો માણસ બની ગયો છે અને એટલે જ કદાચ બહુ વ્યસ્ત હશે. પણ એક માં તો માં હોય છે. તે રોજ સાંજે ઘરની બહાર બેસીને રસ્તા તરફ જોતી. કદાચ આજે તેમને તેમનો દીકરો મળી જાય, કદાચ આજે ફોન કરશે. પણ ઘણા દિવસો પસાર થતા ગયા અને એક દિવસ કમળાબાએ નક્કી કર્યું મારી સાથે વાત નહીં કરી શકતો હોય તો હું તેને ચિઠ્ઠી લખીશ. અને તેમણે આવી રીતે પહેલી ચિઠ્ઠી લખી કે બેટા તું ખુશ રહેજે, હું સારી છું, બસ તારી યાદ બહુ આવે છે અને જ્યારે સમય મળે ને ત્યારે એકવાર આવી જજે. તારી મનપસંદ ખીચડી બનાવી રાખી છે. અને ચિઠ્ઠી પોસ્ટ થઈ ગઈ પણ જવાબ કંઈ આવ્યો જ નહીં. એક મહિનો પસાર થયો, બીજી ચિઠ્ઠી લખાઈ અને ત્યાર પછી ત્રીજી લખાઈ અને ત્યાર પછી ચોથી. અને દર મહિને આવી રીતે એકના એક નવી ચિઠ્ઠી રીતેશ પાસે પહોંચે છે. પણ ઓફિસ, પૈસા, મોટું ઘર, નવી કાર, આ બધી વચ્ચે તેને કોઈ તેની રાહ જોઈ રહ્યું હતું. સમય ધીમે તેના હાથમાંથી સરકી રહ્યો હતો. સમયનું ચક્ર આગળ વધતું રહ્યું અને એક તરફ શહેરની ચમકમાં રીતેશ પોતાની જ દુનિયામાં વ્યસ્ત હતો અને બીજી તરફ ગામના નાનકડા ઘરમાં કમળાબા દરરોજ એક જ આશા લઈને જીવતા કે કદાચ આજે મારો દીકરો આવશે. દર સવારે થતી પછી પૂરી થયા પછી તેઓ પોતાના દીકરાનો ફોટો જ હાથમાં લઈને કહેતા હે ભગવાન મારા દીકરાને હંમેશા ખુશ રાખજો, એને ક્યારેય કોઈ દુઃખ નહીં આપતા અને મારા ભાગનું સુખ પણ એને આપી દેજો. આ સાંભળીને પડોશમાં રહેતી શારદાબેનની આંખો પણ ભીની થઈ જતી. એક દિવસ શારદાબેને પૂછ્યું કમળા રીતેશને કહો ને કે તને હવે શહેરમાં લઈ જાય, અહીં એકલી તું શું કરીશ? કમળાબા હળવું સ્મિત કરીને ના બહેન એ બહુ વ્યસ્ત છે, હું જઈશ તો તેને તકલીફ પડશે. પણ હકીકત તો કંઈ અલગ જ હતી. રીતેશે ઘણા મહિનાથી પોતાની માતાને
શહેર આવ્યાનું કહ્યું જ નહીં હતું. તેને લાગતું હતું કે ગામડાની સાદી માતા શહેરમાં આવશે તો મારા મિત્રો શું વિચારશે, અને ધીમે ધીમે આ વિચાર તેના મનમાં ઘર કરી ગયો. એક દિવસ ઓફિસમાં તેના મિત્રોએ તેને પૂછ્યું કે રીતેશ, તારા મમ્મી પપ્પા ક્યાં રહે છે? અને રીતેશે થોડું કચકાઈને કહ્યું કે ગામમાં જ છે અને તેમને શહેર આવવાનું ગમતું જ નથી. તેણે તે દિવસે જૂઠું બોલ્યા અને એ જૂઠું બોલતી વખતે તેને પોતાની માતાનો ચહેરો પણ યાદ નહીં આવ્યો. ગામમાં કમળાબાની તબિયત હવે પહેલા જેવી રહી જ નહીં. વારંવાર એમને તાવ આવતું, ઘૂંટણમાં ભારે દુખાવો રહેતો અને ડોક્ટરે તેને આરામ કરવાની સલાહ આપી. પણ ઘરમાં કામ કોણ કરે? તેઓ પોતે જ બધું કરતા. દર મહિને એક નવી ચિઠ્ઠી લખતા. એક ચિઠ્ઠીમાં તેમણે લખ્યું કે બેટા, આ વખતે દિવાળીએ જરૂરથી આવજે, અને ઘણા વર્ષોથી તારી સાથે દિવાળી નથી કરી. પણ આ ચિઠ્ઠી પણ બીજી બધી ચિઠ્ઠીઓની જેમ જવાબ વગરની રહી ગઈ. અને આવી રીતે દિવાળી આવી ગઈ. આખું ગામ દીવડાઓથી ઝગમગી ઉઠ્યું. દરેક ઘરમાં ખુશી હતી, પણ કમળાબાના ઘરમાં ફક્ત એક જ દીવો બળતો હતો અને તેમની આંખોમાં રાહ હતી. તેમણે રીતેશની મનપસંદ મીઠાઈ બનાવી. રાતના 10 વાગ્યા, 12 વાગ્યા, દરવાજો ખુલ્યો નહીં, ફોન પણ આવ્યો નહીં. કમળાબાએ થાળી ઢાંકી દીધી અને ધીમા અવાજે બોલ્યા, કોઈ વાત નહીં બેટા, કદાચ તને રજા નહીં મળી હોય. એટલું કહીને તેઓ ભગવાન સામે બેસી ગયા. આંખોમાંથી આંસુ ટપકતા હતા, પણ હોઠ પર આજે પણ દીકરાના માટે દુઆ જ હતી. બીજી સવારે શારદાબેન આવ્યા. ઘરમાં મીઠાઈની થાળી જેમની તેમ પડેલી જોઈને તેમણે એને પૂછ્યું, રીતેશ આવ્યો નહીં? કમળાબાએ સ્મિત છુપાવવાનો પ્રયત્ન કર્યો. ના, એને બહુ કામ હશે. પણ આ વખતે તેમનો અવાજ કાંપી રહ્યો હતો. શારદાબેન બધું સમજી ગયા. તેમણે મનમાં વિચાર્યું કે હવે રીતેશને જાણ કરવી જ પડશે, નહીતર બહુ મોડું થઈ જશે. અને એ જ સાંજે તેમણે રીતેશનો નંબર શોધીને તેને ફોન કર્યો. રીતેશે ફોન ઉપાડ્યો નહીં, કારણ કે તે સમયે તે પોતાના મિત્રો સાથે પાર્ટીમાં વ્યસ્ત હતો અને તેને ખબર પણ નહોતી કે ગામમાં તેની માં દરરોજ શિયાળાની એક ઠંડી સવાર હતી. કમળાબા હંમેશની જેમ વહેલા ઉઠ્યા, ભગવાનની પૂજા કરી અને દીકરાનો ફોટો હાથમાં લીધો અને ધીમેથી બોલ્યા, હે ભગવાન, હવે એક જ ઈચ્છા છે, એકવાર મારો રીતેશ મારી સામે આવી જાય અને પછી આ દુનિયામાંથી મને લઈ જજો. એટલામાં તેમને જોરદાર ઉધરસ આવી અને શ્વાસ લેવામાં તેમને તકલીફ થવા લાગી. શારદાબેન દોડી આવ્યા. કમળા, ચાલ અત્યારે જ આપણે હોસ્પિટલ જઈએ. અને ગામના લોકો ભેગા થયા અને કમળાબાને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ડોક્ટરે તપાસ કરી પછી ગંભીર અવાજમાં કહ્યું કે તેમની હાલત સારી નથી. જો કોઈ નજીકનું સગું હોય તો તરત બોલાવી લો. અને શારદાબેને તરત જ રીતેશને ફોન કર્યો. 1 વાર કર્યો, 2 વાર કર્યો, 5 વાર કર્યો, પણ ફોન ઉપડ્યો જ નહીં. કારણ કે રીતેશ તે સમયે કંપનીની એક મહત્વની મીટિંગમાં હતો. થોડી વાર પછી તેણે ફોન જોયો અને 5 મિસ કોલ.
5 મિસ કોલ હતા, પણ તેણે મનમાં વિચાર્યું કે હવે કામ પૂરું થઈ જાય પછી વાત કરી લઈશ, અને ફરી મોબાઈલ સાયલન્ટ પર મૂકી દીધો. હોસ્પિટલના બેડ પર પડેલા કમળાબેને ધીમેથી પૂછ્યું કે શારદા, મારો રીતેશ આવ્યો કે નહીં? અને શારદાબેનની આંખોમાં આંસુ આવી ગયા, પણ તેમણે હસવાનો પ્રયત્ન કર્યો કે આવે છે કમળા, રસ્તામાં જ હશે. કમળાબેને આંખો બંધ કરી દીધી અને થોડી વાર પછી ફરી બોલ્યા, જો એ આવે ને તો એને કહેજો કે મેં ક્યારેય એની સામે ફરિયાદ નથી કરી, મને ફક્ત એની ખુશી જ જોઈતી હતી. અને આ સાંભળીને ત્યાં ઊભેલા દરેક માણસની આંખો ભીની થઈ ગઈ. સાંજ પડવા લાગી. કમળાબાની હાલત વધુ ગંભીર બનતી ગઈ. તેમણે પોતાના ઓશિકા નીચે રાખેલું નાનું લિફાફું બહાર કાઢ્યું. તે શારદાબેનને આપતા બોલ્યા કે જો હું મારા દીકરાને મળી નહીં શકું તો આ ચિઠ્ઠી એને જરૂર આપજો. શારદાબા નાના હાથ ધ્રુજી રહ્યા હતા. કમળા, આવું ના બોલ. કમળાબા હળવું સ્મિત કરીને બોલ્યા કે માં તો આખી જિંદગી રાહ જ જોવે છે. કદાચ હવે ભગવાન મને બોલાવે છે. એટલામાં હોસ્પિટલની બહાર વરસાદ શરૂ થઈ ગયો. જાણે આકાશ પણ કોઈના દુઃખમાં રડી રહ્યું હોય. અને એ જ સમયે શહેરમાં બેઠેલા રીતેશના મોબાઈલ પર ફરી એક કોલ આવ્યો. અને આ વખતે કોલ હોસ્પિટલમાંથી હતો. રીતેશે ફોન ઉપાડ્યો. સામેથી માત્ર એટલો જ જવાબ આવ્યો કે તમે રીતેશ બોલો છો? કૃપા કરીને તરત તમારા ગામ આવી જાઓ. તમારી માતાની હાલત ખૂબ જ ગંભીર છે. આ શબ્દો સાંભળતા જ રીતેશના હાથમાંથી મોબાઈલ નીચે પડી ગયો અને તે પહેલી વાર તે ડરી ગયો અને તરત જ ગામ તરફ નીકળી પડ્યો. પણ શું તે સમયસર પોતાની માને મળી શકશે કે પછી કિસ્મતે ઘણો મોડો નિર્ણય લઈ લીધો હતો? આ પ્રશ્નનો જવાબ તેના જીવનને હંમેશા માટે બદલી નાખવાનો હતો. તો શું થયું છે? રીતેશ પોતાની કાર પૂર ઝડપે ગામમાં દોડાવી. તેના મનમાં એક જ પ્રાર્થના હતી કે હે ભગવાન, એકવાર મારી માતાને મને મળવા દેજો. હું બધું જ છોડી દઈશ અને હવે ક્યારેય તેમને એકલા નહીં રાખું. આંખોમાંથી આંસુ સતત વહેતા, કારણ કે આજે પહેલી વાર તેને સમજાયું હતું કે જીવનમાં સૌથી કિંમતી વસ્તુ પૈસા નથી, પણ પોતાના લોકો છે. ગામ નજીક આવતા જ તેને કંઈક અજુગતું લાગતું. ગામના રસ્તા પર ઘણા લોકો ઊભા હતા. કેટલાક લોકોના ચહેરા પર ઉદાસી હતી. રીતેશનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. તે કારમાંથી ઉતરીને સીધો પોતાના ઘર તરફ દોડ્યો. ઘરના આંગણામાં સફેદ ચાદર પાથરેલી હતી. આસપાસ ગામના લોકો શાંતિથી બેઠા હતા. અને વચ્ચે તેની માં કમળાબા નિશ્ચલ સૂતા હતા. રીતેશના પગ ત્યાં જ અટકી ગયા. તે જોરથી બૂમો પાડી, માં, પણ હવે કોઈ જવાબ આવવાનો નહીં હતો. તે દોડી ગયો. માની બાજુમાં બેસી ગયો. તેમના ઠંડા પડી ગયેલા હાથ પોતાના હાથમાં લીધા
અને ધ્રુસકે રડવા લાગ્યો. માં, હું આવી ગયો છું. એકવાર આંખો ખોલો અને જુઓ તમારો રીતેશ આવ્યો છે. માં, મને માફ કરી દેજો, હવે હું ક્યાંય નહીં જાઉં. પણ માં, કંઈક બોલો ને. પણ હવે મૌન સિવાય કશું જ નહોતું. અને આ દ્રશ્ય જોઈને આખું ગામ રડી પડ્યું. શારદાબેન ધીમે ધીમે રીતેશ પાસે આવ્યા અને તેમણે કાંપતા હાથે એક લિફાફો તેની સામે મૂક્યો કે બેટા, આ તારી માં તારા માટે આપી ગઈ છે. છેલ્લા શ્વાસ સુધી તેઓ તારી રાહ જ જોતા રહ્યા. રીતેશના હાથ ધ્રુજી રહ્યા હતા. તે લિફાફાને પોતાની છાતી સાથે ઝાંપીને રડવા લાગ્યો. તેને સમજાતું નહીં હતું કે પહેલા માની વિદાયનો દુઃખ મનાવે કે પોતાના પસ્તાવાનો ભાર સહન કરે. અને અંતિમ વિદાયનો સમય આવ્યો. રીતેશે કાપતા હાથે માને અગ્નિદાહ આપ્યો. અને એ જ અગ્નિમાં જાણે અભિમાન, તેનો અહંકાર અને તેની બેદરકારી પણ ભસ્મ થઈ ગઈ. સાંજ પડી, ઘરમાં બધે શાંતિ હતી. જે ઘરમાં ક્યારેક માની હૂંફ હતી, આજે ત્યાં ભયંકર સન્નાટો હતો. રીતેશ એકલો બેઠો હતો. તેની સામે એક જ લિફાફો પડ્યો અને એ લિફાફા જેમાં કદાચ તેની જિંદગીનો સૌથી મોટું સત્ય છુપાયેલું હતું. કાંપતા હાથે તેણે ધીમે ધીમે લિફાફો ખોલ્યો અને અંદર રહેલી ચિઠ્ઠી બહાર કાઢી. પહેલી જ લીટી વાંચતા તેની આંખોમાંથી આંસુ ધોધમાર વહેવા લાગ્યા. કારણ કે એ ચિઠ્ઠીની શરૂઆત હતી કે મારા વહાલા દીકરા રીતેશ. અને આ શબ્દો તેના જીવનને હંમેશા માટે બદલી નાખવાના હતા. રીતેશના હાથ કાંપી રહ્યા હતા. આંખોમાંથી આંસુ સતત વહેતા હતા. તે ધીમે ધીમે ચિઠ્ઠી વાંચવા લાગ્યા. અને મારા વાલા દીકરા રીતેશ, જ્યારે તું આ ચિઠ્ઠી વાંચી રહ્યો હશે ને, ત્યારે કદાચ હું તારી પાસે નહીં હોઉં. પણ બેટા, મારે તારી સામે કોઈ ફરિયાદ નથી. તું નાનો હતો ત્યારે તને ચાલતા શીખવા માટે હું દિવસમાં 100 વખત પડી જતી. આજે તું જીવનમાં ખૂબ આગળ વધી ગયો છે અને એ જ મારા માટે સૌથી મોટો આનંદ છે. બેટા, જો ક્યારેક તને એવું લાગ્યું હોય કે હું તને વારંવાર ફોન કરીને તકલીફ આપતી હતી, તો મને માફ કરી દેજે. એક માં ક્યારેય પોતાના દીકરાને પરેશાન કરવા માંગતી નથી. મને તો કદાચ તારો અવાજ સાંભળવાનો ગમતો હતો અને તું બાળપણમાં જ મારી આંગળી પકડીને ચાલતો હતો. પણ આજે સમય એવો આવ્યો કે હું તારો હાથ પણ પકડી શકી નહીં. મારી એક જ ઈચ્છા હતી કે એક દિવસ તું મારી બાજુમાં બેસે, આપણે સાથે ચા પીએ અને હું તને જોઈને એટલું જ કહું કે મને તારા પર ગર્વ છે. ભગવાને કદાચ એ ઈચ્છા પૂરી નહીં કરી, પણ તું એક વચન જરૂર આપજે કે આજ પછી કોઈ પણ વૃદ્ધ માતા પિતાને એકલું છોડતો નહીં. તેમને સમય આપજે, કારણ કે પૈસા તું કમાઈ શકીશ, પણ માતા પિતાનો સાથ ફરી ક્યારે મળતો નથી.
હંમેશા ખુશ રહેજે. ભગવાન તારા જીવનમાં ઘણું સુખ આપે અને મારા આશીર્વાદ હંમેશા તારી સાથે રહેશે. ચિઠ્ઠી પૂરી થઈ, પણ રીતેશનું રડવાનું બંધ થયું જ નહીં. તે ચિઠ્ઠીને પોતાની છાતી સાથે ચાંપીને કલાકો સુધી બેઠું હતું. તે દિવસે એને સમજાયું કે દુનિયાની સૌથી મોટી ગરીબી પૈસાની નથી, પણ પોતાના જીવતા માતા પિતાને સમય ન આપવાની. થોડા મહિના પછી જ રીતેશે શહેરની નોકરી છોડી દીધી. તેણે પોતાનું જીવન બદલી નાખ્યું. દર રવિવારે તે વૃદ્ધાશ્રમમાં જવા લાગ્યો અને ત્યાં રહેતા દરેક વૃદ્ધ સાથે વાતો કરતો, કોઈને દવા અપાવતો અને કોઈને ભોજન કરાવતો અને કોઈની સાથે કલાકો સુધી વાતો કરતો. અને જ્યારે કોઈ એને પૂછતું કે તમે આ બધું શા માટે કરો છો, ત્યારે તે હસીને માત્ર એટલું જ કહેતો કે હું મારી માને પાછી તો લાવી શકતો નથી, પણ કોઈ બી અને આ વાત ગામમાં ખૂબ પ્રસિદ્ધ થઈ ગઈ. તો મિત્રો, જો તમને વાર્તાએ હૃદય સ્પર્શ કર્યું હોય તો તમારા મિત્રોને, તમારા પરિવારમાં આ વિડીયો જરૂરથી શેર કરજો. હું કાજલ પટેલ ફરી એક નવી પ્રેરણાદાયક વાર્તા સાથે તમને મળીશ. તમારા માતા પિતાનો આદર કરજો, સારા કર્મ કરજો અને ભગવાન પર વિશ્વાસ રાખજો. તો મિત્રો, મળીએ નેક્સ્ટ કથામાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. થેન્ક યુ.